શ્રી વલ્લભાધીશ કી જય. આજે આપણે ત્રિવિધ નામાવલી ગ્રંથની અવગાહન કરશું. પુરુષોત્તમ સહસ્ત્રનામ જેવી રીતે જ્યેષ્ઠપુત્ર ગોપીનાથ પ્રભુચરણ માટે રચાયા છે, તેવી રીતે ત્રિવિધ નામાવલી ગુસાઈજી નિમિત્તે રચના કરવામાં આવી છે. તેમાં પ્રૌઢલીલા, રાજલીલા અને બાળલીલાની નામાવલી છે. પ્રેમ, આસક્તિ અને વ્યસન 10મા કંદમાં ભગવાન શ્રી કૃષ્ણની બાળલીલા, પ્રૌઢ લીલા તથા રાજલીલાનું વર્ણન કર્યું છે. શ્રીમદ મહાપ્રભુજીએ ત્રિવિધ નામાવલીમાં કેવળ 10મા કંદની ભગવદ્ લીલાઓનું અવગાહન કરવાવાળા નામો સંકલિત કર્યા છે. પ્રથમ નામ છે શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી કૃષ્ણને નમસ્કાર. નિત્ય લીલાસ્ત મૂળ નામ જાણવું, કેમ કે અહીં કૃષ્ણ શબ્દથી પરમ કાષ્ઠાપન્ન વસ્તુ અક્ષરાતીત અખંડાનંદ સ્વરૂપ પ્રભુ એમ આજ્ઞા કરે છે. તે જ કૃષ્ણ બહાર સૃષ્ટિમાં નિજ રમણની ઈચ્છા થતાં મૂળરૂપ શ્રી કૃષ્ણ લક્ષ્મી આદિદેવિક શક્તિ સહિત રમણ કરે છે. એટલે સ્ત્રી સહિત શ્રી કૃષ્ણને શ્રી કૃષ્ણ એમ કહેલું છે. પોતાના ધામ સ્વરૂપ નિજ મંદિરરૂપ અક્ષરબ્રહ્મમાં ધામી રમણ કરનાર છે, તેમને નમન હો એમ ભાગવતમાં તેમજ જણાવ્યું છે. તે જ પોતે તાદ્રશી ભક્તોજનોના નિરોધ સિદ્ધ કરવા અથવા લોકમાં પ્રગટ થયા છે, માટે અવતારરૂપ પણ કહેવાયા છે. તેવા શ્રી કૃષ્ણને નમસ્કાર હો. વલ્લભાધીશ કી જય. કાલે બીજું નામ જોશું.